નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। 12 જૂન 2025 અમદાવાદ પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટના ગુજરાત જ નહીં સમગ્ર દેશ માટે ક્યારેય ન ભૂલાય એવો કાળમુખો દિવસ। અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાની માત્ર 32 સેકન્ડમાં જ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડતા જ 260 લોકો આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા હતા। આ ગોઝારી ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, જેમાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓમાં મોડાસાની નુસરત જહાં જેથરા, ખંભીસરની જયશ્રી પટેલ અને બાયડના કૈલાશબેન પટેલ દુર્ઘટનાનો ભોગ બની હતી। પ્લેન ક્રેશની આ દુઃખદ ઘટનાના 1 વર્ષ બાદ અરવલ્લી ન્યૂઝે ખંભીસર ગામના જયશ્રીબેન પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી। અરવલ્લીના ખંભીસર ગામની દીકરી જયશ્રી પટેલ, જેને નાનપણથી જ વિદેશ જવાની ઈચ્છા હતી, જીવનના અનેક સપનાઓ સાથે 4 માસ અગાઉ જ તેના લગ્ન થયા હતા। લગ્ન બાદ પહેલીવાર પતિ સાથે લંડન જવા નીકળેલી જયશ્રીનું શું ખબર કે આ સફર તેની જિંદગીની છેલ્લી સફર બની જશે। અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડમાં જ એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું અને અનેક પરિવારોના સપનાઓને પણ ચકનાચૂર કરી દીધા। જયશ્રી પટેલનું વિદેશ જવાનું સપનું પણ આ દુર્ઘટના સાથે જ અધૂરું રહી ગયું। ત્યારે માતા પિતા અને ભાઈએ આજે પણ દીકરીની યાદમાં વેદના વ્યક્ત કરી હતી। 1 વર્ષ વીતી ગયું, પરંતુ જયશ્રીના સંસ્મરણારો આજે પણ પરિવારની આંખોમાં ભીની કરી દે છે। દીકરીના લગ્નની ખુશીઓ હજુ ઝાંખી પણ ન પડી હતી કે અચાનક આવેલા આ આઘાતે સમગ્ર પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો। પરિવારજનો કહે છે કે સમય તો આગળ વધી રહ્યો છે, પરંતુ જયશ્રીની યાદો આજે પણ ઘરના દરેક ખૂણામાં જીવંત છે। તેની વાતો, તેના સપનાઓ અને તેની સાથે વિતાવેલી દરેક ક્ષણ આજે પણ પરિવારને સતત યાદ આવે છે। અમદાવાદના પ્લેન ક્રેશને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ 260 નિર્દોષ જિંદગીઓ 32 સેકન્ડની અંદર જ રાખ બની ગયા હતા। પણ પીડિત પરિવારો માટે સમય થંભી ગયો હોય તેમ આજે પણ એ દિવસની યાદો આંખોને ભીની કરી દે છે અને પાછળ દોડી ગયા હતા માત્ર આંસુઓ, યાદો અને ક્યારેય ન ભૂસાઈ શકાય તેવી વેદના। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું એની જન્મદાતા માતા છું અને એને બહુ દુઃખ વેઠી મેં ગાયો ભેંસો દોઈ અને એને ભણાવી ગણાવી। એની બહુ ઈચ્છા હતી બહાર જવાની, પણ કોઈની ઈચ્છા પૂર્ણ ના થઈ। એને બહુ પૈસા ખર્ચી, બહુ લહેરથી એને ભણાવી, પણ એનાથી કોઈ દુઃખ નહીં પ્રાપ્ત થયું। એના ભાઈને આગળ લાવવો તો એનું દુઃખ પૂરું ના થયું અને બહુ કોક આવ્યો અવસર આવે, કોક આવે એટલે અમને બહુ દુઃખ થાય છે માતા તરીકે, પણ અમે કોઈ લાગણી પૂરી કરી તો નથી। હું તો જન્મદાતા માં છું, મને બહુ દુઃખ થાય છે। પ્લેન ક્રેશ તો થોડી જ સમયમાં થઈ ગયું, પણ શું કરીએ અમે? કોક સહાય હોય, કોક મારા છોકરાને હોય જોબ, તો મારા છોકરાને સાહસ કરજો। 1 વર્ષ થવા આવ્યું છે, ત્યારે તંત્ર તરફથી જે કંઈ માહિતી આપવામાં આવી તેમાં એમને જે સહાય રજૂ કરી તે સહાય તો અમને ઓલમોસ્ટ મળી ગઈ છે, પણ ટાટા ગ્રુપ દ્વારા જે પરિવારજનોને જોબની ઓફર કરવામાં આવી હતી એમાંથી હજુ સુધી 20% લોકોને જોબ મળી છે, હજુ 80% લોકોને જોબ માટે કંઈ ઠેકાણા જ નથી। અને અમારી બેન તો જતી રહી એમ બધાના સ્વજનો હતા એમાં, પણ જે તંત્ર તરફથી ઓફર કરવામાં આવી હતી તે જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે। અને હજુ સુધી અમારા જે ડિજિટલ સાધનો હતા, જે મોબાઈલ ને એવું, એનું પણ હજી સુધી કંઈ ઠેકાણું નથી। અમારા પ્રિયજનોની જે વસ્તુ હતી એમાં પણ આ લોકો એવી સાબિતી માગે છે કે તમે પરફેક્ટ પ્રૂફ આપો। હવે ઘણા પરિવારો એવા છે કે જેમની જોડે કોઈ પ્રૂફ છે નહીં, તો બી એ સામાનનું હજુ કંઈ ઠેકાણું નથી અને હજુ સુધી એર ઇન્ડિયામાંથી અમને એક્ઝેક્ટ કંઈ રિપોર્ટ બ્લેક બોક્સનું કે એવું કંઈ આપવામાં આવ્યું નથી।